ગાદીનું મુહૂર્ત કરવા જઈએ. ગાદીના 5 ચોલા કરી દરબારોએ ભુવાજીને ગાદીએ બેહાડ્યા. માતાના દર્શન કરાવો. અડધો કલાક થયો, પોણો કલાક થયો, હું માતા ધૂણવા ના આવી. અડધો કલાક થયો, પોણો કલાક થયો, હું માતા ધૂણવા ના આવી. એટલે આ દીકરાની મા એવું બોલી કે માં ગાદીનું મુહૂર્ત છે અને તું વિહેત ધૂણવા નહીં આવતી. એટલે હું વિહેત એવું બોલી કે રવિવારનો દાડો આવો, અત્યારનો ટેમ જોઈ લે, રવિવાર મારા મઢમાં આવજે. આ અડધો કલાક હું ચિયા કોમે વળીથી સાબિત ના કરું, મારું નામ વિહેત ના કહેવાય. હેલો રબારીઓ, રાજુ પટેલ, રવિવારનો દાડો આવ્યો. આ ભાવનગરના દરબાર આણંદ મધમાં આવ્યા અને શાહપુરથી મારવાડી સમાજ આવી. સમાજ એવું બોલી કે સાબરમતી નદીમાં અમારો દીકરો પડી ગયો. ગુરુવારના બપોરે 2 થી 2:30 ના સુમારમાં મારવાડીની દીકરીઓએ તરાહ કર્યો, એ મારી કરમસિંહ બાપાની વિહેત. આખી જગતે ભાર્યું. પલ ઉપરથી 2 બૈરાએ હાળી નોસી અને છોકરાએ હાળી ઝાલી અને એને બહાર કાઢવામાં આવ્યો. એ દાડે 2 નું ભેગું થયું હોય. એટલે ભાવનગરના દરબારોને કીધું કે હું તારા તો માલણ મારતી તો આનો જવાન દીકરો મરી જતો અને મને વિહેતના અબજા મળતો, એવું કરમસિંહ લખમણની માતા બોલે છે. કોઈના ધરાજવાય આબરૂ લૂંટાતી હોય, હું માલણ મારું એવી નુકરી માતા નથી. ભર બજારે પડખે ચડનારી કરમસિંહ લખમણની માતા છું. કોઈ દાડો ઢોક પછેડે રહેતી નથી, કોઈ દાડો ઢોક પછેડે રહેવાની નથી. રબારીઓ